ભાવનગરમાં જીએસટી સંબંધી ખોટા દસ્તાવેજો બનાવીને કૌભાંડ આચરવાના ગુનામાં ફરાર આરોપીને ભાવનગર પેરોલ ફ્લો સ્કોડે ઝડપી પાડ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ગુનાખોરી ડામવા અને ફરાર આરોપીને પકડવા માટે પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેની સૂચના હેઠળ પોલીસની ટીમ કાર્યરત છે. આજે આ સૂચનાના ભાગરૂપે ભાવનગર પેરોલ ફ્લો સ્કોડના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને ગુપ્ત માહિતી મળી હતી કે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જીએસટી કૌભાંડના ગુનામાં ફરાર આરોપી અખિલ ઉર્ફ જોન ઇગ્રામભાઈ રાઠોડ ભાવનગરના ચાવડી ગેટ નજીક એસટી બસ સ્ટેશન રોડ પર હાજર છે. બાતમીના આધારે પોલીસે તરત જ કાર્યવાહી કરતા આરોપી અખિલ રાઠોડને ઝડપી પાડ્યો. આરોપી અખિલ રાઠોડ સામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ઇન્ડિયન પિનલ કોડની 406, 420, 467, 468 અને 120 હેઠળ ગુનો નોંધાયેલો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી માટે નીલમબાગ પોલીસ સ્ટેશને સુપરત કર્યો છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર AR વાડા અને PB જેબલિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, જેમાં ભૈરવદાન ગઢવી, સોહિલભાઈ ચોકિયા, બળદેવભાઈ મકવાણા, હારિતસિંહ ચૌહાણ અને હસમુખભાઈ પરમાર જેવા કર્મચારીઓ જોડાયા. આ પ્રકારના જીએસટી કૌભાંડમાં બોગસ કંપનીઓ બનાવીને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવતો હોય છે. આવા આરોપીને પકડી પાડવાથી કાયદાનો ડર સ્થાપિત થાય છે. કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર.